મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. બાળકો, આના એક વિડીયો પહેલાં એટલે કે આગળના વિડીયોમાં આપણે ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર બનાવતા શીખ્યા હતા. ઓકે બેટા, હવે આપણે આજે એ જોઈશું કે કઈ રાશિઓ એવી છે કે જેના પારિમાણિક સૂત્ર નથી હોતા, એ પણ જાણવું અગત્યનું છે. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ બાળકો. બરાબર, રાશિ તો ન કહી શકાય પણ સમજો એને. જો બેટા, કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોય, આ બધું જાણવું બેટા જરૂરી છે. ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયો એટલે તમે સમજો છો બેટા, સાઇન થીટા છે, કોસ થીટા છે, સેક, કોસેક, ટેન થીટા, કોટ થીટા, આવા કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયો છે. તમને ખબર છે એક એક મૂલ્ય આપે છે તમને, તો એને મૂલ્ય હોય, રાશિ નથી, એક ચોક્કસ મૂલ્ય છે. તો બેટા મૂલ્યને તો એકમ નહીં હોઈ શકે, તો એના પરિમાણ શક્ય નથી. રાઈટ? તો કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય છે બેટા, તેના પરિમાણ નથી હોતા. તમે લખો M0 L0 T0, એકદમ સિમ્પલ છે. અચ્છા, ફર્સ્ટ થિંગ એ થઈ. નાઉ સેકન્ડ થિંગ, બીજી વસ્તુ બેટા, તમે અહીંયા જે થીટા જે લખો છો, આ થીટા હે ને, થીટા જે આપણે સમતલ કોણ જેને આપણે કહીએ છીએ, સમતલ કોણ બેટા આપણે શીખી લીધું છે. બરાબર, સમતલ કોણ. તો બાળકો, જે સમતલ કોણ છે થીટા, થીટા એ પણ એક ચોક્કસ વેલ્યુ છે. હા, ફોર એક્ઝામ્પલ તમે લખો છો થીટાની વેલ્યુ π/3 રેડિયન, હે ને, અથવા તમને ખબર છે 60 ડિગ્રી. આ બધી વસ્તુ બેટા આપણે શીખ્યા છે. તો આ એક ચોક્કસ એક મૂલ્ય છે, કોઈ રાશિ નથી, તો આને કોઈ પણ પરિમાણ નથી હોતા. તો યાદ રાખજો બેટા, થીટા કે તેને પણ પરિમાણ નથી, એને લખો M0 L0 T0. આ બાબતો બેટા યાદ રાખવી પડશે. યસ, એ જ રીતે બેટા સમતલ કોણની સાથે ઘનકોણ પણ લઈ લઈએ. ક્યારેક જો તમને ઘનકોણ આપવામાં આવે, બરાબર છે, તો ઘનકોણ ઓમેગા, તો બેટા ઘનકોણના પરિમાણ નથી, M0 L0 T0. યાદ રાખો. હવે વાત કરીએ લઘુગણકીય વિધેય, લઘુગણકની. લઘુગણક લોગની વાત કરીએ બેટા. લોગ, ફોર એક્ઝામ્પલ આપ્યું છે કે log x, રાઈટ? બરાબર છે. તો બેટા એને પણ પરિમાણ નથી, કારણ કે આ પણ એક બેટા એક વેલ્યુ છે, એક મૂલ્ય તમને આપશે, તો એને પણ પરિમાણ નથી હોતા. એ પણ યાદ રાખો, M0 L0 T0. લઘુગણક લોગ, એને પરિમાણ નથી. યસ, ત્યાર પછી યસ, ચર ઘાતાંકીય વિધેય. ચર ઘાતાંકીય વિધેયો, બરાબર, જેમ કે બેટા e⁻x. યાદ છે ને બેટા, e શું છે? e એક ચોક્કસ અચળાંક છે. eની વેલ્યુ ફિક્સ છે, એક ચોક્કસ અચળાંક છે જેની વેલ્યુ છે 2.71, લગભગ 2.71 એક અચળાંક છે. તો અચળાંકની ઉપર ગમે તે હોય બાળકો, આ eની ઉપર ગમે તે હોય, એની સાથે કોઈ લેવા દેવા નથી, આને કોઈ પરિમાણ નથી, આને યાદ રાખો. બરાબર, ઇવન કે eની ઉપરની જે આ ઘાત છે ને બેટા, ઘાત, આ જે ઘાત છે ને બેટા, એને પણ કોઈ પરિમાણ નહીં હશે. પછી એ ઘાત તરીકે ગમે તે હોય, M0 L0 T0. આ યાદ રાખો. બરાબર, પછી તમને કદાચ એમ પણ યાદ સમજાય, પાઈના પરિમાણ, પાઈ એક વેલ્યુ છે 3.14, એના પરિમાણ નથી બેટા. એ તમને અત્યારે મેં કીધું, એના કોઈ પરિમાણ નથી. સમજાય છે? તો આવા બધા કોન્સ્ટન્ટ બધા યાદ રાખજો, હે ને. અમુક અચળાંકો કોન્સ્ટન્ટ એવા પણ છે કે જેના પરિમાણ હોય છે. છેલ્લા વિડીયોની અંદર બેટા મેં તમને શીખવાડ્યું, ગુરુત્વાકર્ષણનો અચળાંક એને પરિમાણ છે, શાંતા ગુણાંક ઈટા એને પરિમાણ છે, પ્લાન્ક અચળાંક H એને પરિમાણ છે, હે ને. એટલે ઘણા અચળાંકો એવા પણ છે જેના પરિમાણ છે. એટલે એ બધી વસ્તુઓ તમારે છે ને અલગ તારવતા તમને આવડવી જોઈએ. પાઈ 22/7 એની પાછળ એકમ નથી, એને પરિમાણ નથી. એક વેલ્યુ છે 2.71, શું પાછળ એકમ? કોઈ એકમ નથી. એટલા માટે બેટા એકમ પરિમાણ બધું સરખું જ છે, એકમ નથી અથવા તો પરિમાણ નથી. તો બેટા આનું કોઈ પરિમાણ નથી, M0 L0 T0. તો બોર્ડ પર લખેલી બેટા આ બાબતો ખૂબ અગત્યની છે, તમને દાખલા ગણવામાં જરૂર પડશે આની, તો થોડું યાદ રાખજો. ત્રિકોણમિતીય વિધેયો છે તેના પરિમાણ નથી. હા, તેની અંદર આવતા જે થીટા છે સમતલ કોણ, એને પરિમાણ નથી. ઘનકોણ સમજો, એને પરિમાણ નથી. અને કોઈ પણ લોગેરિધમિક વિધેય હોય, લઘુગણકીય વિધેય, લઘુગણકીય વિધેય, બરાબર,
બેટા એ બધા પરિમાણ રહિત છે. ઇવન કે આની અંદર log x બેટા તમે લખો છો તો આ જે x છે અંદર જે x આવશે બેટા એ પણ પરિમાણ રહિત છે. m0 l0 t0 યાદ રાખજો. ચરઘાતાંકીય વિધેય e રેસ ટુ x પ્રકારનું કોઈ પણ તમને પાસે સમીકરણ દેખાય બેટા ના પાડી દેવાનું, તેના પરિમાણ નથી આવવાની. કે e ની ઘાત આવે તો પણ ના પાડવાની, એ પણ નથી. જો log x આખાના પરિમાણ નથી, x ના પરિમાણ નથી. એ રીતે બેટા e રેસ ટુ x આખાના પરિમાણ નથી, એના ઘાત અથવા ઘાતાંક x એના પણ પરિમાણ નથી. પાઈ e જેવા અચળાંકોને પણ પરિમાણ હોતા નથી. આ બાબતને બેટા એકદમ વ્યવસ્થિત રીતે સમજવા માટે એક્ઝામ્પલ્સ સમજવા પડશે, એક્ઝામ્પલ લેવા પડશે આપણે. ચાલો એક્ઝામ્પલ્સ ગણીએ આપણે. ઠીક, એક એક્ઝામ્પલ છે કે ભાઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન વી સ્ક્વેર ઇન્ટુ સાઇન બીટા ટી. આ રીતનું છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એફ અપોન વી સ્ક્વેર સાઇન બીટા ટી. આ રીતે છે. તમને કહે છે કે બાળકો તમે આલ્ફા અને બીટા ના પરિમાણ લઈ આવો જોઈએ. ચાલો સ્ટાર્ટ ક્યાંથી કરશું સાંભળો બેટા, અહીંયાથી સ્ટાર્ટ કરો. આ રે સાઇન બીટાથી સ્ટાર્ટ કરો, ખૂબ અગત્યનું. સાઇન બીટાથી સ્ટાર્ટ કરો. જોજો બાળકો, સાઇન બીટા है ना, साइन बीटा टी, सॉरी नॉट साइन बीटा, खाली साइन बीटा इंटू टी. बीटा अंदर बीटा टी શું છે એ બધું જવા દો. સાઇન આ શું છે? સાઇન થીટા. ત્રિકોણમિતિય વિધેય સાથે પાછળ શું લાગે? થીટા, સાઇન થીટા. મેં તમને શું કીધું? કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય હોય બેટા તેના પરિમાણ નથી. એનો મતલબ એમ થયું કે સાઇન બીટા ટી એના પરિમાણ નથી, એટલે એને લખો m0 l0 t0. રાઈટ છે? એના પરિમાણ નથી. મેં તમને એમ પણ કીધું આની અંદર આવતું જે થીટા છે બેટા, થીટાના પણ પરિમાણ નથી. એનું મતલબ કે બીટા ટી ને પણ પરિમાણ નથી, ત્યાં લખો m0 l0 t0. ક્લિયર? હવે આપણે શોધવાના રહ્યા બીટાના પરિમાણ. ઓકે, તો બેટા બીટાના પરિમાણ શું? તો આ જે કંઈ પણ છે, આ જે કંઈ પણ છે, મને ખબર છે આ 1 છે, m0 l0 t0. અશૂન્ય સંખ્યાની ઘાત 0 છે, એનો મતલબ તે 1 છે, એટલે આ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 જ છે. ના છેદમાં ટી આવશે. ટીના અહીંયા ટીના પરિમાણ લખવાનું થશે ને બેટા, ટીનું પરિમાણ, બીટાના પરિમાણ, ટીના પરિમાણનો ગુણાકાર છે, તો ટીના પરિમાણ છેદમાં લખશે. ટી સમય છે બાળકો, અહીંયા મેન્શન કરી દઈએ આપણને કે અહીંયા ટી જે છે સમય છે, એફ જે છે એ બળ છે, વી જે છે એ ઝડપ અથવા તો વેગ છે. બરાબર? ચલો બેટા, તો ટી છેદમાં આવશે એટલે ટીના તમે પરિમાણ લખશો. સમયના પરિમાણ છે t1 એટલે તમને બીટાના પરિમાણ મળ્યા બેટા t-1. બોલો, ક્લિયર થઈ ગયું? એક આન્સર તમારો આવી ગયો. બીટા એના પરિમાણ છે t-1. ફરીથી જોજો, સાઇન થીટા, આ જે બીટા ટી છે એ ખરેખર થીટા છે અને થીટાના કોઈ પરિમાણ હોતા નથી. જો બેટા થીટાના કોઈ પરિમાણ નથી તો બીટા ટીનું પરિમાણ 0 છે, તો ખાલી બીટાના પરિમાણ કેટલા? તો કે 1 છેદમાં ટીના પરિમાણ, ટીનું પરિમાણ t1, 1/t1 t-1. ક્લિયર થઈ ગયું? હવે આવો આલ્ફા. હવે આવો બેટા આલ્ફા. આલ્ફાના પરિમાણ શું થશે? ચાલો બાળકો જો સાંભળો, મેં તમને કીધું કે આલ્ફાના પરિમાણ અહીંયા સાંભળો, હું સમીકરણ આખું જ લખું છું. ચાલો, આપણી પાસે એટલી સ્પેસ છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એફ અપોન વી સ્ક્વેર સાઇન બીટા ઇન્ટુ ટી. બાળકો ધ્યાન આપજો, મારે લખવા છે આલ્ફાના પરિમાણ અથવા પારિમાણિક સૂત્ર. તો આ બાજુ મારે બધાના પારિમાણિક સૂત્ર લખવા પડશે. ચાલો, તો પહેલા હું લખું બળના પરિમાણ ના છેદમાં વેગનું પરિમાણ તેનો વર્ગ. હવે આની વાત કરીએ તો તમને ખબર છે, એનું તો પરિમાણ જ નથી, ત્રિકોણમિતિય વિધેય છે, એના પરિમાણ નથી, એટલે જવા દો. બસ, તો બેટા આને સોલ્વ કરો. બળના પરિમાણ હવે તો તમે લોકોને મોડે થઈ ગયું હશે. m1 l1 t-2. વેગ અંતર ભાગ્યા સમય, લંબાઈના છેદમાં સમય. ઓકે, એટલે l1 ના છેદમાં એટલે t1 અને હોલ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર બેટા આવડવા જોઈએ. ઓકે, તો આ થયું m1. હવે જો બેટા, l ની ઉપર 1 ઘાત છે, નીચે l ની 2 ઘાત છે, નીચે છે એટલે -2. ઓકે, t-2, નીચે t-2, ઉપર જતા +2. બરાબર? એટલે સમજી ગયા હશો, m1 l -1 અને t આ કેન્સલ 0. આ તમારા થયા આલ્ફાના પરિમાણ.
ઓકે, આ બધી વસ્તુ બેટા પ્રેક્ટિસ કરવાથી જ આવશે, પ્રેક્ટિસ કરવાથી જ આવશે. તમને સમજાઈ ગયું બેટા? આની અંદર જો સાઇન, અહીંયા સાઇન બીટા ટી આખાના પરિમાણ નથી, ઉપરાંત કે બીટા ટીના પણ પરિમાણ નથી, બીટા ટીના પણ પરિમાણ નથી, તો બીટાનું પરિમાણ 1/, સમયનું પરિમાણ. યસ. આ બાજુ પછી આલ્ફાનું પરિમાણ બરાબર બળનો પરિમાણના છેદમાં વેગના પરિમાણ તેનો વર્ગ, અને આનું પરિમાણ નથી. બસ આટલો કોન્સેપ્ટ છે. સમજાઈ ગયું? મસ્ત, ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી સ્ક્વેર અપોન બીટા સ્ક્વેર ઇન્ટુ log 2 પાઈ બીટા અપોન વી સ્ક્વેર. આ રીતનું છે. આમાં પણ આપણને કીધું છે બાળકો કે આલ્ફા અને બીટાના પરિમાણ નક્કી કરો, આલ્ફા અને બીટાના. બરાબર? બોલો શું કરશો? શરૂઆત ક્યાંથી કરશો? શરૂઆત બેટા અહીંયાથી કરો, અહીંયાથી, અહીંયાથી, અહીંયાથી. તેમ છતાં આપણે પેલા બધી રાશિઓ કહી દઉં. એફ શું છે બાળકો? તો એફ બળ છે. વી શું છે? વી વેગ છે. ઓકે, બીટાના પરિમાણ તો શોધવાના છે, આલ્ફાના શોધવાના છે. log 2 કોન્સ્ટન્ટ છે, પાઈ કોન્સ્ટન્ટ એક વેલ્યુ છે, બીટા આપણે મેળવવાનું રહ્યું, અને વી એ વેગ. બસ, તો આપણે રાશિ તરીકે તો ખાલી બળ અને વેગ જ છે. બેટા હવે એક કામ કરો, શરૂઆત અહીંથી કરો, અહીંથી કરો. બરાબર? અહીંયાથી ઉપાડો કે ભાઈ log 2 પાઈ બીટાના છેદમાં વી સ્ક્વેર. આ જે બાબત છે એક લઘુગણકીય વિધેય થયો બેટા. આના પરિમાણ મેં તમને કીધું, આને કોઈ પરિમાણ હોતા નથી, m0 l0 t0. યસ. અને લોગની અંદર જે કંઈ પણ હોય એને પણ પરિમાણ નથી હોતા બાળકો. તો એનો મતલબ કે 2 પાઈ બીટાના છેદમાં વી સ્ક્વેર, આ જે બાબત છે એને પરિમાણ નથી, m0 l0 t0. ઓકે, હવે સાંભળો, આપણને જોઈએ છે આની અંદરથી બીટાના પરિમાણ. ઓકે, તો આ બધી વસ્તુઓને સામે નાખો, ખાલી બીટાને કરતા બનાવો. ચાલો, આ બાજુ કોણ છે? સર આ એટલે 1 કહેવાય, આ કંઈ નથી, 1, m0 l0 t0 એટલે 1. આ સામે જશે એટલે કે વેગના પરિમાણ સામે જશે, પણ એનો વર્ગ કરવાનો છે. બેટા વી સ્ક્વેર છે, હે ને? યસ. ના છેદમાં 2 પાઈ કોન્સ્ટન્ટ છે, તેના પરિમાણ નથી હોતા, અને બીટા આપણે શોધવાનું છે. બસ પૂરું થઈ ગયું. તો પછી તો બેટા વેગના પરિમાણ છે m0 l1 t-1. ખબર છે ને? વેગ લંબાઈના છેદમાં સમય, લંબાઈના છેદમાં સમય t-1, અને તેની ઘાત છે 2, એટલે આ થશે m0 l2 t-2. આ થયું બાળકો બીટાના પરિમાણ. આ બીટાના પરિમાણ સમજાઈ ગયું? ફરીથી કહું છું, લઘુગણકીય વિધેયના પરિમાણ નથી, લઘુગણકની અંદર જે કંઈ હશે એના પણ બેટા પરિમાણ નથી. બસ આમાંથી બીટાના પરિમાણ મેળવી લો. બીટાના પરિમાણ થશે આ જે કંઈ પણ છે, જો કે એક જ છે, ઇન્ટુ વી સ્ક્વેર. વીના પરિમાણ લખો, સાદુરૂપ આપો એટલે જવાબ. સમજાય છે? ધીમે ધીમે કોન્ફિડન્ટ બિલ્ડઅપ થયું હશે. હવે આલ્ફાના પરિમાણ શોધવાના છે. આખું સમીકરણ રિપીટ કરો, પાછું લખો. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વી સ્ક્વેર બાય બીટા સ્ક્વેર ઇન્ટુ log 2 પાઈ બીટા અપોન વી સ્ક્વેર. આ રીતનું છે બાળકો. આલ્ફા ઓલરેડી કરતા બનાવેલો જ છે આપણે. તો આલ્ફાના પારિમાણિક સૂત્ર શું થશે? ઇક્વલ ટુ આ બાજુ, તો સર આ બાજુ લખીશું બળનું પારિમાણિક સૂત્ર બરાબર વેગનું પારિમાણિક સૂત્ર તેનો વર્ગ ના છેદમાં બીટાના પારિમાણિક સૂત્ર તેનો વર્ગ. અને તમને ખબર છે આના પરિમાણ તો લખવાના નથી, એ તો લઘુગણકીય વિધેય છે. સિમ્પલ છે? યસ. ચાલો લખો. ત્યારે બળના પરિમાણ લખશું m1 l1 t-2. યસ. વેગના પરિમાણ m0 l1 t-1, વેગ. ઠીક છે? અને તેનો વર્ગ ના છેદમાં બીટા. બીટાના પરિમાણ તૈયાર છે. બીટાના પરિમાણ છે l2 t-2, l2 t-2, અને રેઝ ટુ સ્ક્વેર અથવા હોલ સ્ક્વેર. ચાલો સોલ્વ કરો. દળ જો m, અહીંયા જો બેટા m ની 1 ઘાત, અહીંયા આગળ ચેક કરો. હા, અહીંયા છે m, પણ m0, અહીંયા 0 ઘાત છે, 2 સાથે મલ્ટીપ્લાય કરશે એટલે આ ઘાત તો 0 થઈ જશે, એટલે અહીંયા કંઈ છે નહીં, નીચે પણ m છે નહીં, એટલે રહ્યો ખાલી m⁻1. આગળ આવો. l, l ની પાવર, l ની ઘાત અહીંયા 1 છે, અહીંયા કેટલી ઘાત છે? 2, 2 ને 1 3, એટલે ઉપર 3 છે, નીચે પણ છે l, નીચે l ની 4 ઘાત છે, નીચે છે
હે ને, એટલે -4. ચાલો ટી પર આવો, -2 -2 અને આ -2 એટલે -4. નીચે છે ટી, યસ નીચે છે. -4 ઉપર જતા +4, ઉપર જતા +4. ચાલો તો આને સોલ્વ કરો. આ થશે m1l -1, આ તો કેન્સલ થઈ ગયું બેટા, -4 + 4 કેન્સલ 0. ઓકે, આ છે આલ્ફાના પારિમાણિક સૂત્ર. બોલો ખબર પડી ગઈ? હા, આપણે પેલા જ કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ કે ભાઈ ત્રિકોણમિતીય વિધેયને પરિમાણ નથી હોતા. ત્રિકોણમિતીય વિધેયની અંદર થીટા છે, થીટાને પરિમાણ નથી હોતા. લઘુગણકીય વિધેય છે, લોગ છે, તો લોગને આખાને પરિમાણ નથી અને લોગની અંદર જે કંઈ પણ વેલ્યુ લખેલી છે તેને પણ પરિમાણ નથી. બસ એ કોન્સેપ્ટની ઉપર બેટા 2 દાખલા થયા. ઓકે, આગળ જોઈએ. और एक एग्जाम्पल जो દીકરા, જો શું કહે છે, આવું કંઈક લખેલું છે, y ઇઝ ઇક્વલ ટુ a -bt અપોન 2m. આ રીતના છે અને આમાંથી કહે છે કે ભાઈ બીના પરિમાણ નક્કી કરો. બરાબર, એક મિનિટ થોડુંક આગળ લખીએ. ઇન્ટુ સાઇન ઓમેગા ડેશ ટી પ્લસ 5. ચિંતા નહીં કર, થોડુંક મેં વધાર્યું છે. રાઈટ, ચાલો આની અંદર બેટા y જે ખરું એ છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતર લંબાઈ. ઓકે, અચ્છા, એના પરિમાણ નક્કી કરો કે ભાઈ એના પરિમાણ શું છે. બાળકો બીના પરિમાણ નક્કી કરો. આમાં બી શું છે, બીના પરિમાણ શું છે? ટી એ સમય છે, એમ એ દર છે. અહીંયા છે બાળકો ઓમેગા ડેશ, તો ઓમેગા ડેશના પરિમાણ નક્કી કરો. મેં તમને કીધું હતું બેટા ડબલ્યુ નથી વાંચવાનું, ઓમેગા વાંચવાનું છે. ઓમેગા. હવે તમે એમ કહેશો સર તમે સમતલ કોણ ભણાવ્યું, ઘન કોણ ભણાવ્યું, તેમણે તમે આને ઓમેગા કહેતા હતા. બેટા આ જે છે ને કેપિટલ લેટર છે, કેપિટલ લેટર છે ને આ છે ને સ્મોલ છે. હા, ને ડબલ્યુ નહીં કરવાનું, અને તમારે અંદર વાળી દેવાનું છે, વાંચવાનું તેને ઓમેગા. રાઈટ, બહુ સરસ, આગળ વધીએ બાળકો. અચ્છા, ટી સમય છે અને ફાઈ કોન્સ્ટન્ટ છે. બરાબર, એને કળા કહેવાય, ખરેખર એને પ્રારંભિક કળા કહેવાય, પ્રારંભિક કળા કહેવાય. અચ્છા, એક કામ કરો તો મને પ્રારંભિક કળાના પણ પરિમાણ આપ્યો. એટલો મસ્ત દાખલો સેટ કર્યો છે બેટા. આ થશે તો આના હવે તમારે બીજા દાખલાની જરૂર પડશે જ નહીં. હવે ગમે તેવા દાખલા આવશે તમારાથી સોલ્વ થઈ જશે આના જેવા. ચાલો, શરૂઆત ક્યાંથી કરશો? સર શરૂઆત અહીંયાથી કરો. ખબર છે ને બેટા ત્રિકોણમિતીય વિધેય છે તેના પરિમાણ નથી હોતા. તો સર અંદર થીટા છે, આ શું છે સર? આ આખું થીટા છે. તો બાળકો થીટાના પણ પરિમાણ નહીં હશે. બરાબર છે, થીટાના પણ પરિમાણ નહીં હશે. ઓકે, તો આ આખાના પરિમાણ નથી. જોજો બેટા ઓમેગા ડેશ ટી પ્લસ 5 આ આખાના કોઈ પરિમાણ નથી. m0 l0 t0. યસ, હવે બાળકો સમજો, એકચ્યુઅલી એક નિયમ મારે ભણાવવાનો હતો, સમાનતાનો નિયમ. ચાલો તમને હું અહીંયા ભણાવી જ દઉં એટલે આગળ કામ પતે. સમાનતા એને એકચ્યુઅલી કહેવાય છે પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી. પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી. ઓકે, હોમોજિનિટી. ઓકે બાળકો, જોજો સમાનતાનો નિયમ શું કહેવા માંગે છે સમજવાનો પ્રયત્ન કરો દીકરા. આ જરૂર છે આની અંદર, આ દાખલાની અંદર, અને એમ બી મારે આના પછી આ ટોપિક મારે ભણાવવાનો પણ હતો. સમાનતાનો નિયમ બેટા યાદ રાખો, 2 કે તેથી વધુ, મસ્ત છે, સમજાશે, મજા આવશે. 2 કે તેથી વધુ પદો જો સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય, સરવાળા કે બાદબાકીથી જોડાયા હોય તો તેમના પરિમાણ, તેમના એટલે બેટા પદોના, એ જે કંઈ પણ પદ છે ટર્મ છે, પદોના પરિમાણ
બરાબર, અથવા તો એકમ સમાન જ હોય છે. તમે પહેલી નજરે વાંચશો તમને લોકોને તો લાગશે કે આ ભાઈ શું લખ્યું છે કે ખબર નથી પડતી, પણ ખરેખર બહુ સિમ્પલ છે. એ શું કહે છે બેટા, બે કે તેથી વધુ પદોનો સરવાળો, બે કે તેથી વધુ પદો ટર્મ્સ એકબીજા સાથે સરવાળા કે બાદબાકીથી જોડાયા હોય તો ચોક્કસ તેમના એકમ સમાન જ હોવા જોઈએ, તેના પરિમાણ સરખા જ હોવા જોઈએ. જે બેટા સીધી વસ્તુ છે. મારી પાસે એક પદ છે, સમજો કે 20 મીટર. હા, તો બેટા 20 મીટરની અંદર 2 કિલોગ્રામ શું ઉમેરી શકાય? આવું કંઈક બને? તમારી પાસે 20 મીટર લંબાઈ છે, તેની અંદર 2 કિલોગ્રામ એડ કરી દો. હસવું લાગે ને? નહીં કહેતા 20 મીટરની અંદર લંબાઈની અંદર દળ કેવી રીતે ઉમેરી શકો? એ જ હું તમને કહું છું કે શું કર્યું વચ્ચે? સરવાળો. હે ને? સરવાળો બે પદ વચ્ચે જ્યારે પણ બેટા સરવાળો અથવા તો બાદબાકી આવે, તો તેમના એકમ અથવા તો તેમના પરિમાણ સરખા જ હોવા જોઈએ. આ મીટર છે તો અહીંયા કમ્પલસરી મીટર હોવું જોઈએ. આ નહીં હોય સર, મીટર હોવું જોઈએ. તો 20 મીટરમાં તમે 2 મીટર ઉમેરો તો 22 મીટર, અથવા તો 20 મીટરમાંથી 2 મીટર બાદ કરો. 2 મીટર બાદ કરો, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા સરવાળો કરો છો તો 22 મીટર આવશે, અને બાદબાકી કરશો બેટા તો એ 18 મીટર થશે. હે ને? એટલે સરવાળો બાદબાકી ક્યારે પોસિબલ છે? બંને પદોના એકમ અથવા તો પરિમાણ સરખા હોવા જોઈએ. અગત્યનું છે, અને અંડરલાઈન કરો. અગત્યનું છે. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર. અને એક વસ્તુ બીજી નોટ કરો કે આ લોકોનું જે પરિણામ આવે એ પરિણામનો જે એકમ અથવા પરિમાણ હોય તે આ પદોના પરિમાણ જેટલા જ હોય. આ મીટર છે તો પરિણામ પણ મીટરમાં જ આવે. હજુ નહીં ખબર પડી? એક એક્ઝામ્પલ ઓર લઈએ. ફોર એક્ઝામ્પલ તમારી પાસે સમજો કે બેટા 60 સેકન્ડ છે. હા, હવે 60 સેકન્ડની અંદર કોઈ આપણને એમ કે ભાઈ 2 મીટર એડ કરતો, ઇટ ઇઝ પોસિબલ? થાય બેટા? સમયની અંદર તમે કહો છો લંબાઈ ઉમેરો, પોસિબલ નથી ને? તો એ જ આ ભાઈ કહે છે કે જ્યારે 2 કે તેથી વધુ પદ હોય, ફિલહાલ મેં 2 જ પદ લખ્યા છે, એકબીજા સાથે સરવાળા કે બાદબાકી જોડાયા હોય, અત્યારે મેં સરવાળો લખ્યો છે, બાદબાકી પણ લખો, કોઈ ફરક નથી પડતો, જોડાયા હોય તો બંનેના પરિમાણ સરખા જ હોવા જોઈએ. બેટા આ સેકન્ડ છે તો પછી આ પણ સેકન્ડ કરો, અથવા તો બરાબર પેલી બાજુ મીટર છે તો બેટા આ પણ મીટર જ હોવા જોઈએ. હે ને? 60 મીટરમાં તમે 2 મીટર એડ કરો અથવા સબટ્રેક્ટ કરો, પોસિબલ છે. સમજાઈ ગયું? પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી, સમાનતાનો નિયમ બેટા સમજાયો, બહુ અગત્યની બાબત છે. અને એ પણ યાદ રાખો કે જે રિઝલ્ટ આવે, જે પરિણામ આવે તેનો એકમ બરાબર પરિમાણ પણ એ આપેલા બે પદોના પરિમાણ જેટલા જ હોય. બરાબર ને? આ 62 થશે, અથવા તો તમે 58 લખશો. બરાબર? બોલો, સમજાઈ ગયું બાળકો? આને સમાનતાનો નિયમ કહેવામાં આવે છે. એકચ્યુઅલી મારે આની અંદર જરૂર છે. ઓકે, ચાલો. ઓકે, બેટા તમને ઓર એક વસ્તુ કહું, સરવાળો બાદબાકી એવું જોયું નથી. આની અંદર બેટા છે ને કદાચ આવા ચિહ્ન પણ આવે, ગ્રેટર ધેન છે, લેસ ધેન છે, ઇક્વલ છે, આવા કોઈ પણ ચિહ્ન આવે તો પણ બેટા સાચું છે. હા, બરાબર છે. અથવા તો તમે એમ કહો કે ભાઈ નિયર અબાઉટ છે, આવું કોઈ પણ ચિહ્ન આવે તો આ સાચું જ છે. ફોર એક્ઝામ્પલ હું એમ લખું કે ભાઈ 50 કિલોગ્રામ ઇઝ ગ્રેટર ધેન 25 મીટર. બોલો, આ પોસિબલ છે? ના સર, આવું કોઈ દિવસ પોસિબલ ન થાય. 50 કિલોગ્રામ દળ એ 15 મીટર કરતાં મોટા છે. હે ને? ખોટી વસ્તુ છે, આવું કંઈ થોડી ના હોય સર. બંનેના એકમ સર સરખા જ હોવા જોઈએ. તો પેલું જે સરવાળા બાદબાકી વાળો કોન્સેપ્ટ છે બેટા, આ બધા ચિહ્નની અંદર લાગશે. હે ને? સરવાળા બાદબાકી તો બેટા જોયા જ છે, તો કોમન છે જ, પણ ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ અથવા તો નિયર અબાઉટ, આ બધી સાઇનની અંદર આ વસ્તુ લાગશે જ. બરાબર છે કે પદોના પરિમાણ સમાન હોવા જોઈએ. બરાબર બેટા? તમે એને પરિમાણ કહો અથવા તમે એકમ કહો કે ભાઈ એકમ સરખા, પરિમાણ પણ થાય ને બેટા. અહીંયા દળનું પરિમાણ છે, દળનું પરિમાણ m1 છે, તો અહીંયા પણ આ જ દળનું જ હોવું જોઈએ, એટલે કે m1 જ હોવું જોઈએ. હે ને? સમજાઈ ગયું? એટલે 15 m1 ઇઝ ગ્રેટર ધેન 50, 50 m1 ઇઝ ગ્રેટર ધેન 15 m1. આ રીતે ખબર પડી ગઈ? તો આ બધા ચિહ્નો સાથે આ વસ્તુ યાદ રાખજો. બરાબર? એક મિસકન્સેપ્શન તમારું ઓર દૂર કરી આપું. તમને એટલું તો ખબર પડી કે સરવાળા બાદબાકીમાં આવે તો પરિમાણ સરખા હોવા જોઈએ. બરાબર છે? એટલે કે એકમોના સરવાળા બાદબાકી થતા નથી. ઇન શોર્ટ એનો અર્થ એવો થયો. હું લખું છું. ઘણી વખત શું હોય બેટા, મિસકન્સેપ્શન પણ બહુ તકલીફ પહોંચાડે, ખતરનાક હોય. હે ને? તમે સમજો, ખોટું સમજો તો ઓર વધારે ખતરનાક થાય. એટલે ખોટું સમજવાનું નથી આપણે. જો બેટા હું તમને શું કહું, તમે આ રીતે લખ્યું 10 મીટર
વત્તા 2 મીટર. બોલો શું લખશો તમે? 12 મીટર. તમે જુઓ બેટા, જે સંખ્યા હતી તમે એનો સરવાળો કરો છો. સરવાળાની પ્રક્રિયા હતી, તમે સરવાળો સંખ્યાનો કરો છો, એકમનો નથી કરતા બેટા. મીટર વત્તા મીટર, અહીંયા 2 મીટર નથી કરતા કે સર 10 વત્તા 2 12 અને મીટર વત્તા મીટર 2 મીટર, એવું કરો છો કે સર મીટર વત્તા મીટર 2 મીટર, આવું કરો છો? ના સર, આવું નથી કરતા. મીટર વત્તા મીટર મીટર જ લખીએ, આ રીતે જ લખાય બેટા. મીટર વત્તા મીટર એટલે એ તો મીટર જ લખાય. અને ફરીથી જો 25 સેકન્ડ વત્તા 5 સેકન્ડ, તો તમે શું કરશો? 25 વત્તા 5 30, બાકી સેકન્ડ તો તમે અહીંયા સેકન્ડ જ લખશો, હે ને? સેકન્ડ વત્તા સેકન્ડ તમે બીજા 2 સેકન્ડ કે ભાઈ આગળ 30 અને આ સેકન્ડ 2 સેકન્ડ એવું લખો છો? નહીં. હું તમને એમ કહેવા માંગુ છું, એનો મતલબ એમ થયો બેટા, એકમ અથવા પરિમાણ, બરાબર છે, પરિમાણો ના સરવાળા બાદબાકી નથી થતા. ધ્યાનથી સાંભળજો, સરવાળા બાદબાકી નથી થતા, યાદ રાખજો. સરવાળો અથવા બાદબાકી, તમે એમ કહો કે ભાઈ 25 માંથી 5 બાદ કરો તો કે સર આન્સર છે 20, બરાબર. હવે સેકન્ડમાંથી સેકન્ડ ગયા એટલે 0 સેકન્ડ, આવું લખો તમે? 0 સેકન્ડ આવું કંઈક કરો છો? નથી કરતા, હે ને? એટલે સરવાળો બાદબાકી બેટા એકમોના ન થાય. એકમ અથવા તો પરિમાણના સરવાળો બાદબાકી ન થાય. હવે સાંભળો, ગુણાકાર ભાગાકાર તો થાય પાછો, હે ને? જજો ધ્યાનથી સાંભળજો. આ બધી વસ્તુ બેટા એકદમ સિમ્પલ વસ્તુ છે, પણ ક્યારેક મગજમાંથી નીકળી જતી હોય છે. હું તમને શું કીધું બેટા? એકમ, અહીંયા લખું છું ફરીથી, એકમ અથવા તો પરિમાણોના, હા એક વસ્તુ સાચી ભણ્યા બેટા, સરવાળા કે બાદબાકી નથી થતી, એ સાચી. પણ આગળ વાંચો, પણ ગુણાકાર ભાગાકાર શક્ય છે. ગુણાકાર ભાગાકાર શક્ય છે. ભાગાકાર શક્ય છે. હું તમને સમજાવું બેટા, હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, આવી રીતે કંઈક આવ્યું કે ભાઈ 200 મીટર સ્ક્વેર ભાગ્યા 20 મીટર. તો આવા કેસમાં તમે આ જે સંખ્યા છે એનો ભાગાકાર તો તમે કરશો જ કે સર આ ભાગાકાર 10 થશે, એ તો તમે કરશો જ. તમને ખબર છે બેટા, તમે એકમનો પણ ભાગાકાર કરશો. મીટર સ્ક્વેર એટલે 2 વખત મીટર છેદમાં 1 મીટર, તમે લખશો 10 મીટર. આ ખરેખર ક્ષેત્રફળના છેદમાં લંબાઈ લખી છે મેં, ઉપર ક્ષેત્રફળ લખ્યું તમે, કારણ મીટર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ થાય ને બાળકો, ક્ષેત્રફળ, અને નીચે મેં લખી હતી લંબાઈ. ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, લંબાઈનો મીટર, જો થાય છે બરાબર. હવે તમે કદાચ કદ લખો, દાખલા તરીકે કોઈ વસ્તુનું કદ છે 10 મીટર બાય 10 મીટર બાય 10 મીટર. એક સમઘન છે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 10 10 10 એ રીતે છે. તો આમાં તમે શું કરશો બેટા? જે કંઈ તમારી સંખ્યા છે 10 10 10 એનો ગુણાકાર તો તમે કરશો જ, એટલે કે 1000. પણ સાથે સાથે મીટર 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 3 વખત મીટર એટલે મીટરનો ઘન કરશો. બસ તો બેટા મારે તમને એ જ સમજાવવું છે કે બરાબર છે, સરવાળો બાદબાકી ના થાય પણ ગુણાકાર ભાગાકાર તો થાય જ, બરાબર. હું તમને એમ કહું કે m1 ના છેદમાં m2, તો તમે અત્યાર સુધી નથી કરતા આવ્યો બેટા 1 - 2, તો આ તમે શું કર્યું? ભાગાકાર જ કર્યું ને. આ શું છે? પરિમાણ છે. આ પરિમાણ છે, તો પરિમાણના તમે શું કર્યા? ગુણાકાર ભાગાકાર તમે કરો છો. તમે નથી લખતા બેટા t⁻1 + t⁻2, તમે નથી લખતા t⁻3. ગુણાકાર ભાગાકાર કરો છો, પણ સરવાળો બાદબાકી ન થાય બેટા. હું તમને એમ કહું કે તમે t⁻l⁻1 + l⁻1, તો તમે શું લખશો? તમારે લખવાનું બેટા l⁻1 જ. અટવાય ને? l⁻1 + l⁻1 એટલે l⁻1 જ આવે. કન્ફ્યુઝન હોય તો દૂર કરો. l⁻1 એટલે આ શું છે બેટા? મીટર, લંબાઈનું પરિમાણ છે મીટર, પ્લસ આ શું છે? l⁻1 લંબાઈ, તો એનો એકમ મીટર. તો તમે સરવાળો નથી કરતા, સરવાળામાં તો તમે મીટર જ લખો છો, બસ એ જ છે. તો પરિમાણમાં પણ બેટા આ રીતે જ હશે. પહેલી વસ્તુ યાદ રાખો કે સરવાળા કે બાદબાકીથી જોડાયા છે તો બંને પરિમાણ સરખા જ હશે. આ l1 છે તો આ l1 જ હોવું જોઈએ, અને પરિણામ પણ એ જ આવવું જોઈએ. આટલી વસ્તુ બરાબર સમજી લેજો. સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. આટલું સરસ રીતે સમજાયું છે, છતાં પણ જો થોડું ઘણું કચાશ રહી ગઈ હોય, તમારી પાસે ટેકનોલોજીનો ઉપયોગ કરો. છે ટેકનોલોજી, પાછો જાઓ, વિડીયો ત્યાંથી રન કરો અને ધીરે ધીરે ફરીથી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો, સમજાશે જ, બરાબર. મેં ઘણા સમયથી દાખલો ઉપર મૂકી રાખ્યો છે, હવે તેને આપણે પૂરો કરી નાખીએ. ઓકે.
ચલો બાળકો, તો આમને પૂરો કરી નાખીએ દાખલો હવે. y ઇઝ ઇક્વલ ટુ a e રેસ ટુ માઇનસ બીટી બાય 2m ઇન્ટુ સાઇન ઓમેગા ડેશ. હા, અહીંયા ફરીથી સારા અક્ષર ફરીથી લખી દઉં છું. શું હતું બાળકો અહીંયા? આ સાઇન ઓમેગા ડેશ ટી પ્લસ 5. બરાબર. ચાલો, તમને ખબર છે સાઇન થીટા એટલે આ આખું થીટા છે, હે ને? થીટા છે. અને મને ખબર છે કે ભાઈ જે થીટા છે તેના પરિમાણ નથી હોતા. એનું મતલબ એવું થયું બેટા કે ઓમેગા ડેશ ટી પ્લસ 5 આને કોઈ પરિમાણ નથી. m0 l0 t0. બોલો બેટા, કેસી રહી? થીટા આખાને પરિમાણ નથી તો પછી આ પદને પરિમાણ નથી. ઓકે, હવે બેટા જો આ બે પદ એકબીજાની સાથે, આ પદ અને આ પદ એકબીજાની સાથે સરવાળાથી જોડાયેલા છે. સમજાય છે? તો બંનેના પદ પરિમાણ સરખા જ હોવા જોઈએ. એનું મતલબ કે આ જે પદ છે તેનું પરિમાણ પણ m0 l0 t0 હોવું જોઈએ અને આનું પરિમાણ પણ m0 l0 t0. કેમ સર? કારણ કે આ આખાનું પરિણામ જે આનું જે આવે છે તેના પરિમાણ આ છે, તો આ પરિમાણ આના પણ હોવા જોઈએ, આના પણ હોવા જોઈએ. ફરીથી 10 મીટર વત્તા 5 મીટર 15 મીટર, હે ને? તો કદાચ અહીંયા મને એકમ ન આપ્યો હોત ને તો મને ખબર પડે કે જો પરિણામ મીટરમાં છે તો આ મીટર જ હોવા જોઈએ, આ મીટર જ હોવા જોઈએ. બોલો, ક્લિયર થયું બાળકો? સમજાઈ ગયું? તો મારો એક આન્સર આવી ગયો કે થીટાના પરિમાણ નથી, એનો મતલબ કે આને પણ પરિમાણ નથી, આને પણ નથી. રાઈટ? તો બેટા મને ફાઈના પરિમાણ મળી ગયા કે ભાઈ ફાઈનું જે પરિમાણ છે, ફાઈનું પરિમાણ છે એ m0 l0 t0 છે. ઓકે, ચાલો ચાલતા રહો. ઘણી બધી રાશિ આ એક સોલ્વ થઈ ગઈ. હવે બેટા અહીંયા આવી જાઓ. ઓમેગા ડેશ ટી, હે ને બેટા? ઓમેગા ડેશ ટી. સર એના પરિમાણ મને ખબર પડી, એના પરિમાણ છે m0 l0 t0. આના પરિમાણ આ બરાબર છે m0 l0 t0. હવે બેટા મારે છે ને ઓમેગા ડેશના પરિમાણ જોઈએ છે, તો હું શું કરીશ? આ તો 1 જ છે ને બેટા, બધાની ઘાત 0 છે. 1 છેદમાં સમયના પરિમાણ, સમય છેદમાં આવશે, સમય બાળકો છેદમાં આવશે. યસ, તો સમયના પરિમાણ, તો છેદમાં સમયનું પરિમાણ લખશો એટલે t1 લખશો. t1 એટલે t રેસ ટુ -1. આ તમારો ઓમેગા ડેશ પણ સોલ્વ થયો. સમજાતું જાય છે ને? ઓકે, ચાલો આગળ જોઈએ. અચ્છા, હવે શું કરીએ? હવે બેટા આને પકડો. આમાંથી ખાલી e રેસ ટુ ઉચકો, e રેસ ટુ માઇનસ બીટી બાય 2m અહીંયાથી ઉચકો. મેં તમને સીધું કીધું હતું બેટા કે e રેસ ટુ કોઈ પણ ઘાત હોય, આ ચર ઘાતાંકીય વિધેય છે તેના પરિમાણ નથી, m0 l0 t0. બરાબર. અને ઇવન તમને એમ પણ કીધું કે e ની જે ઘાત હોય, એ ઘાત જે પણ છે x, એના પણ પરિમાણ નથી હોતા, m0 l0 t0. બસ, તો સર એક કામ કરીએ, અહીંયા પણ e ની જે ઘાત છે એ ઘાત છે માઇનસ બીટી બાય 2m. આ જે છે સર એને પણ પરિમાણ નથી, m0 l0 t0. બોલો બાળકો, ખબર પડી ગઈ? આ e ની ઘાતને પરિમાણ નથી હોતા, તો આ ઘાત બેટા એને પરિમાણ નથી. અચ્છા સર, આમાંથી મારે છે ને b કાઢવાનો છે, તો બેટા આમાંથી b ને કરતા બનાવો, b ના પરિમાણ લખો. તો b ને ખાલી ધ્યાનથી જોતા રહેજો, બાકી રાશિને સામે ફેંકો. અચ્છા, આ બાજુ શું છે સર? આ છે ને કઈ ના કહેવાય, એને 1 કહેવાય. ઓકે, વેરી ગુડ. 1 નીચેથી જાઓ સર. 2 સામે ગયા, પણ 2 ના પરિમાણ ન હોય, અચળાંક છે. 2 સામે તો ગયા, ગુણાકારમાં તો આવશે. આ રીતે લખશો ને 2 ના પરિમાણ. સર 2 ના થોડી પરિમાણ, એ તો સંખ્યા છે, કોઈ રાશિ થોડી ના છે. તો અહીંયા આવશે દળ. આ દળ અહીંયા ભાગાકારમાં છે, સામે ગુણાકારમાં આવશે. સમજાઈ ગયું? ઓકે, તો એમ હવે b ને કરતા બનાવીએ છીએ, આ છેદ અને અંશમાં જે સમય છે, સમય બેટા છેદમાં આવશે, સમયના પરિમાણ. સર આ માઇનસનું શું કરશો? ગભરાવો છો શું કામ બેટા? માઇનસ છે એનો મતલબ કે એને -1 વડે ગુણેલું છે, હે ને? હવે તમે એમ કહો કે ભાઈ -5 છે, -5 નો અર્થ શું થાય બેટા? -1 × 5, એટલે 5 ને -1 સાથે ગુણેલું છે, એટલે એને -5 કીધું. તો આપણા માટે તો -1 શું છે? એક સંખ્યા છે, હે ને? બહુ તમે નીચે લખશો ભાઈ -1 ના પારિમાણિક સૂત્ર, આ થોડી ગાંડા વેડા કઢાય. -1 તો એક સંખ્યા છે, રાશિ થોડી છે, એના કોઈ પરિમાણ નથી, એટલે આપણા માટે માઇનસ આપણા માટે અગત્યની નથી. સમજાઈ ગયું? ચાલો બસ, તો લખો દળના પરિમાણ શું બેટા? આ દળ છે m, અહીંયા લખ્યું છે m દળ છે, તો દળના પરિમાણ m1, નીચે સમયનું પરિમાણ t1, આ થશે m1 t -1. જો કે l લખો, ચાલો લખો, પતા પૂરું કરો. ચાલો m1 t -1. ચલો હું l લખવા માંગતો તો વચ્ચે mlt, તો l0 લખજો, નથી એટલા માટે 0.
m1 l નથી અને t-1 બરાબર. લો બેટા તમારું બી પણ સોલ્વ થઈ ગયું. ઠીક છે. હવે આવો એ ઉપર, અહીં આવો એ પર. ચાલો હવે જ્યાં ધ્યાનથી સાંભળો. y બરાબર તમારા માટે પાછું લખું છું a e−bt/2m ઇન્ટુ sin ઓમેગા ડેશ t પ્લસ 5. સર આ બધા સમીકરણ તમે ક્યાંથી ઉચકી લાવો છો? એ બધું તમારે બેટા 12મા ધોરણમાં આવવા 11-12માં બધું ભણવાનું આવશે. આ બધા સમીકરણ બધા જ સાચા છે. સર બાકી રહ્યું ખાલી એનું પરિમાણ. અચ્છા, એનું પરિમાણ શું એ મારે જોઈએ છે. તો સર એટલું તો ક્લિયર છે કે આ બાજુથી ચાલુ કરીએ તો વાયના પરિમાણ બરાબર આ બાજુથી વાયના પરિમાણ બરાબર લખાય બેટા એના પરિમાણ. પછી આનું પરિમાણ કેટલું? સર એના પરિમાણ ન હોય તો e⁻². છે. આના પરિમાણ કેટલા? સર ત્રિકોણમિતિય વિધેય છે, એના પરિમાણ ન હોય તો બસ હવે પછીના કોઈ પરિમાણ નથી તો એનું પરિમાણ કેટલું? તો કે સર વાયના પરિમાણ. વાય શું છે? સ્થાનાંતર છે. સ્થાનાંતર એટલે શું? સર સ્થાનાંતર એટલે લંબાઈ. તો બેટા આના પરિમાણ લંબાઈના થયા L1. તમારો આ પણ સોલ્વ. આ દાખલાએ તમને ઘણું શીખવાડી દીધું. ઘણું એટલે ઘણું શીખવાડી દીધું. બોલો ખબર પડી કે બાળકો? જેટલા પણ દાખલા ગણાવ્યા છે બેટા ઓવર કોન્ફિડન્ટમાં નહીં રહેતા. બધા દાખલા ફરીથી જાતે લખો, બરાબર છે? રકમ લખો અને પ્રેક્ટિસ કરો, બરાબર. ન સમજાય ફરી પાછો વિડીયો રન કરીને જુઓ. બાકી બધા દાખલા જાતે થવા જોઈએ. આમાંથી એક પણ દાખલો NCERT લેવલનો નથી, બધા જ એન્ટ્રન્સ લેવલના દાખલા મૂકેલા છે મેં. ઓકે બાળકો, તો સમાનતાની ઉપર ઓર એક એક્ઝામ્પલ લઈએ, તમને વધારે સમજાશે. ચાલ જોજો બેટા. v ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bt પ્લસ c અપોન d પ્લસ t. આ રીતનું એક સમીકરણ છે બાળકો. આપણને પૂછે છે, સામે પહેલાં લખી દઉં છું તમને કે રાશિઓ કઈ કઈ છે. બેટા v એ વેગ છે, t બાળકો સમય છે, બરાબર. બસ ઇનફ. તમને પૂછ્યું છે બેટા કે ભાઈ એનું પારિમાણિક સૂત્ર શું હશે બાળકો, બીનું પારિમાણિક સૂત્ર શું હશે અને સીનું પારિમાણિક સૂત્ર શું હશે. ઓકે ચાલ ક્યાંથી શરૂ કરશો? હું એમ માનું છું કે શરૂઆત બેટા અહીંયાથી કરવી જોઈએ. અહીંયાથી d પ્લસ t થી. બાળકો જોજો d પ્લસ t, બરાબર. બેટા આપણે શું શીખ્યા કે જો બે પદ એકબીજાની સાથે સરવાળાથી જોડાયા છે, સરવાળા કે બાદબાકીથી થી બેટા જોડાયા હોય. ઓકે 1 મિનિટ. હા તો બાળકો d પ્લસ t બેટા બે પદ એકબીજાની સાથે સરવાળા કે બાદબાકીથી જોડાયા હોય તો બંનેના પરિમાણ સરખા હશે. તો સર સીધી વસ્તુ છે, d ના પરિમાણ t ના પરિમાણ જેટલા જ હશે. એટલે કહેવાનો મતલબ એમ કે d ના પરિમાણ એ t ના પરિમાણ બરાબર હશે અને તે છે બાળકો t1. બોલો ખબર પડી ગઈ? યસ t1. એક પૈતું. આગળ ચાલો. હવે c મળી જશે આપણને. કઈ રીતે જરા જોજો બેટા, આખું જો c પ્લસ d c અપોન d પ્લસ t. આ આખાના પરિમાણ કેટલા? તો સર આખાના પરિમાણ વેગના પરિમાણ હશે. ત્રણેય ત્રણ પદો એકબીજાની સાથે સરવાળાથી જોડાયા છે તો ત્રણેયના પદ ના પરિમાણ વેગના પરિમાણ હશે. તો બાળકો અહીંયા લખીએ વેગના પરિમાણ. ઓકે ચાલો. સર આમાંથી મારે ફક્ત c ના પરિમાણ જોઈએ છે, c ના પરિમાણ જોઈએ છે. તો બેટા અહીંયા લખીએ કે ભાઈ વેગના પરિમાણ ગુણ્યા d પ્લસ t ના પરિમાણ. d પ્લસ t ના પરિમાણ તમને ખબર છે એ સમયના પરિમાણ છે. આ આખાના પરિમાણ બેટા સમયના છે. આ સમય છે તો આ પણ સમય છે, મીન્સ પરિમાણ પણ સમયનું હશે અને સરવાળો એ પણ સમયનું પરિમાણ હશે, બરાબર. ખબર છે ને બેટા? t1 પ્લસ t1 તો એ t1 જ થાય, બરાબર. આનો અર્થ થાય બેટા સેકન્ડ પ્લસ સેકન્ડ એટલે એકમ તો સેકન્ડ જ રહી. હા, સંખ્યા આગળ ગમે તે હોય, 10 સેકન્ડ પ્લસ 2 સેકન્ડ ટોટલ 12 સેકન્ડ. સંખ્યા ભલે બદલાય પરિણામમાં પણ એકમ નહીં બદલાતો. સેકન્ડ પ્લસ સેકન્ડ સેકન્ડ જ રહેશે. t1 પ્લસ t1 t1 જ રહેશે. ઓકે ચલો બેટા તો સોલ્વ કરી નાખો. m0 l1 t-1 આ વેગના પરિમાણ લેખા ગુણ્યા સમયના પરિમાણ t1. તમે સમજો છો બેટા કેન્સલ થઈ જશે. t-1 t+1 કેન્સલ એટલે c ના પરિમાણ તમે લખી શકો l1. તો બાળકો આપણને d ના પરિમાણ મળી ગયા, c ના પરિમાણ મળી ગયા. ઓકે હાઇલાઇટ કરતા જઈએ.
ચાલો એનીથિંગ એલ્સ? હવે શું બેટા? BT અહીંયા આવતો દીકરા, અહીંયા આવતો શું કહે છે બેટા? B ઇન્ટુ ટી. તો આના પરિમાણ કેટલા? તો સર એ પરિમાણ વેગના પરિમાણ થશે. હા સર, ઓકે. આમાંથી બેટા મારે ફક્ત બીના પરિમાણ જોઈએ છે, બીના પરિમાણ જોઈએ છે. તો હું લખીશ ભાઈ વેગના પરિમાણ ના છેદમાં, અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં જશે સમયના પરિમાણ, સમય છેદમાં આવશે બાળકો. ઓકે ચાલો, તો આ થશે m0 L1 t-1 વેગ ના છેદમાં સમય, સમય બાળકો t1, એટલે આ થશે m0 L1 t-2 બાળકો, L1 t-2 -1 -1 -2. તો બાળકો આ મળ્યું આપણને બીના પરિમાણ, બીના પરિમાણ થઈ ગયું. હવે વાત ખાલી એની રહી. મોટાભાગના છોકરાઓને ખબર પડી ગઈ હશે સર એના પરિમાણ એ વેગના પરિમાણ થશે. આ રહ્યો બેટા સીધા વેગના પરિમાણ, અને વેગના પરિમાણ છે m0 L1 t-1. ઓકે ચાલો, ક્લિયર થઈ ગયું બેટા? और एक एग्जाम्पल લઈએ બાળકો, જોજો. આમાં બેટા તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને તમે એટલા વધારે કોન્ફિડન્ટ બનશો. અગત્યનું છે બસ પ્રેક્ટિસ કરો. ચાલો આગળ જો બેટા, મસ્ત એક્ઝામ્પલ છે, સાંભળજો. આલ્ફા બાય ટી સ્ક્વેર ઇક્વલ ટુ f into v plus beta upon x square. ઓકે બાળકો, તમારે અહીંયા આલ્ફા અને બીટાના પરિમાણ શોધવાના છે. આલ્ફા, ઓકે, આલ્ફા અને બીટા ના પરિમાણ શોધવાના છે. વસ્તુઓ તમને કહી દઉં, બાકીની રાશિઓ જેટલી છે. ટી બાળકો એઝ યુઝ્યુઅલ સમય છે, એફ બળ છે, એક્સ જે ખરું એ સ્થાન છે, અંતર છે. લંબાઈ લખી દઈએ બેટા, હા ચાલશે. ચાલો સોલ્વ કરો. આલ્ફા અને બીટા, ઓકે. શું લાગે છે બેટા? બીટા ડિવાઈડ બાય એક્સ સ્ક્વેરના પરિમાણ કોના હશે? બીટા બાય એક્સ સ્ક્વેરના પરિમાણ કોના હશે? સર એફ ઇન્ટુ વીના પરિમાણ જેટલા છે, કારણ કે સરવાળાથી જોડાયેલા છે. તો બસ તો કામ થઈ ગયું બાળકો, આપણું કામ થઈ ગયું. શું લખશે બેટા? બીટા ડિવાઈડ બાય એક્સ સ્ક્વેરનું પરિમાણ એ એફ ઇન્ટુ વીના પરિમાણ બરાબર થશે. ક્લિયર છે? હા સાહેબ. તો બાળકો બીટાના પરિમાણ શું થશે? તો બીટાના પરિમાણ બાળકો એફનું પરિમાણ, વેગનું પરિમાણ આખું લખો તો બી કંઈ ફરક નથી પડતો, બરાબર? અચ્છા, ગુણ્યા એક્સનું પરિમાણ તેનો વર્ગ. એક્સ બેટા આ બાજુ ભાગાકારમાં છે, પેલી બાજુ જશે એટલે ગુણાકારમાં, તો એક્સના પરિમાણ તેનો વર્ગ. ચલો પરિમાણ મૂકવા માંડો. બળ m1 L1, વેરી સોરી L1 t-2, વેગ m0 L1 t-1 હે ને બેટા, અને લંબાઈના છેદમાં સમય, લંબાઈ ભાગ્યા સમય. x લંબાઈ જ છે બેટા L1 તેનો વર્ગ, એટલે ફાઇનલી એમની ઘાત એક જ છે. એલની ઘાત 1 + 1 2 + 2 4. જો બેટા અહીંયા 2 થશે, 2 + 3 + 1 4. ઓકે, t રેઝ ટુ -2 -1 -3. બસ પતી ગયું, બરાબર? તો બેટા આ આપણને મળ્યા બીટાના પરિમાણ. સમજાતું હશે દીકરા? હા, ફરીથી કહું છું, ફાસ્ટ થાય. તમારી પાસે ટેકનોલોજી છે, પાછળ જાઓ અને ફરીથી જુઓ. તો બેટા બીટા મળી ગયો. હવે સર આલ્ફા મેળવવાનું છે. તો સર સીધી વસ્તુ છે, આલ્ફા ડિવાઇડેડ બાય ટી સ્ક્વેર. આ જે પરિણામ આવે છે, આ બેનું પરિણામ આવે છે, તો એના પરિમાણ પણ આ પદના પરિમાણ અથવા તો આ પદના પરિમાણ બરાબર છે. કોઈ પણ લઈ લો, હું લઈ લઉં છું એફ ઇન્ટુ વીના પરિમાણ બરાબર છે. આલ્ફા બાય ટી સ્ક્વેર એ એફ ઇન્ટુ વીના પરિમાણ બરાબર છે. તો બાળકો લખશો તમે આલ્ફાના પરિમાણ કેટલા થશે? તો આલ્ફાના પરિમાણ એટલે એફ ઇન્ટુ વીનું પરિમાણ ગુણ્યા સમયનું પરિમાણ. ઓકે, ચાલો બેટા સોલ્વ કરીએ આને. બળ છે m1 L1 t-2, બળ ગુણ્યા વેગ અહીંયા આવી જશે, ગુણ્યા વેગ L1 t-1. બેટા હવે તો મોડે થઈ ગયા હશે બધા. સમય t1 અને તેનો વર્ગ. બોલજો બાળકો શું થશે? સબ m1 બીજું કંઈ નથી, m1 L ની અહીંયા એક ઘાત, અહીંયા એક એટલે બે, બસ બે ઘાત, 2 t રેઝ ટુ
-2 -1 -3 અને આ +2 -3 +2 -1 ખબર પડે બેટા. -2 અને +2 કેન્સલ કરી નાખો એટલે એમ બી ખબર પડશે t-1. ક્લિયર થઈ ગયું બેટા. આ તમારા થયા આલ્ફાના પરિમાણ. ઓકે, તો વસ્તુઓ બાળકો સમજાતી જાય છે ને. યસ, વેરી ગુડ. આ યાદ રાખજો બેટા, આ પદના પરિમાણ જેટલા જ થશે અને આ બંનેના પરિમાણ એ આના બરાબર થશે. અગત્યનું છે. ચાલો, ધીરે ધીરે આપણે થોડીક લેવલ ઓફ ડિફિકલ્ટી થોડીક વધારીએ. બરાબર, થોડાક ડિફિકલ્ટ કરીએ હવે. p માઇનસ a ડિવાઇડ બાય v સ્ક્વેર ઇન્ટુ v માઇનસ b ઇક્વલ ટુ nRT. હે ને બાળકો? આપણો ઇન્ટેન્સ શું છે બાળકો ખબર? આપણો ઇન્ટેન્સ બેટા એ છે કે તમને લોકોને એન્ટ્રન્સ સુધીનું લેવલ તમને મળે. જે બાળકો મોટી મોટી ફીસ ભરે છે, લાખો રૂપિયા ભરે છે ઇન્સ્ટિટ્યુશનની અંદરની, એ લોકોને જે લેવલનું મળે છે એ તમને બેટા ફ્રીમાં મળવું જોઈએ. કારણ કે મારે એવું માનવું છે એજ્યુકેશન મસ્ટ બી ફ્રી ફોર ઓલ. બધા માટે એજ્યુકેશન તો ફ્રી હોવું જોઈએ. ઓકે, તો બાળકો પ્રયત્ન કરો કે આ વિડીયો તમે બને એટલો વધારે શેર કરો એટલે બને એટલા વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે. સો પ્લીઝ બાળકો, અહીંયા આપણને પૂછ્યું છે એનું પારિમાણિક સૂત્ર શું હશે અને બીનું પારિમાણિક સૂત્ર શું હશે. બરાબર, એકચ્યુઅલી આ વાન ડર વાલ્સ સમીકરણ છે, તમે ભણશો આગળ જતા. ઓકે, બાકીની રાશિ લખી દઉં બેટા. p દબાણ છે, v કદ છે, b જે v કદ છે, n મોલ સંખ્યા છે, n મોલ સંખ્યા છે, r વાયુ અચળાંક છે, વાયુ અચળાંક છે, અને t જે ખરું એ થર્મોડાયનેમિક્સ તાપમાન છે. બરાબર છે, થર્મોડાયનેમિક્સ તાપમાન. તમે તાપમાન લખશો તો બી કંઈ ફરક નથી પડતો, આપણે તેને કેલ્વિનમાં માપવાનું છે. ઓકે, ફાઇન. તમારે બેટા કંઈ વધારે કંઈ નથી કરવાનું, તમારે a અને b સુધી જ એનું પરિમાણ શોધો, બીનું પરિમાણ શોધો. હું કહું છું પહેલાં b શોધી કાઢો. હે ને? કેમ સર? કારણ કે જો v માઇનસ b, એક પદને જો, આ પદને ઉપાડો, આ પદ છે બેટા તેને ઉપાડો, v માઇનસ b, તો સર સીધું વસ્તુ છે સર. અહીંયા v મને ખબર છે કદ છે, તો પછી b ના પરિમાણ પણ કદના હોવા જોઈએ કારણ કે વચ્ચે માઇનસ છે. બોલો, ખબર પડી કે બેટા? એટલે b ના જે પરિમાણ છે એ પરિમાણ કદના સોરી નોટ v બટ કેપિટલ V, કદના બેટા પરિમાણ હોવા જોઈએ. અને બેટા કદના પરિમાણ આપણને બધાને ખબર છે L3 છે. બરાબર, લંબાઈનો ઘન. બસ પતી ગયું, આટલું હતું બેટા. આગળ વાંચો. હવે a કાઢવાનો છે, તો આ આખું પદ લઈ લો પહેલા તો, p માઇનસ a ડિવાઇડેડ બાય v સ્ક્વેર. બરાબર, હવે બેટા વિચારો, બધું લખવાની કોઈ જરૂર નથી. આ ખાલી આ કાઉન્સ પકડો, બે પદ વાળું આ કાઉન્સ પકડો. હા સર. તો સર આ જે પદ છે આ પદ સાથે બાદબાકીમાં છે, એનું મતલબ એમ થયું કે a બાય v સ્ક્વેર એનું પારિમાણિક સૂત્ર સર એ દબાણના પારિમાણિક સૂત્ર બરાબર હોવું જોઈએ. રાઈટ વાત છે, એકદમ રાઈટ છે. સર આમાંથી મારે a ના પરિમાણ જોઈએ છે, a ના, તો બેટા હું આ રીતે લખીશ p ના પરિમાણ ગુણ્યા આ v ઉપર જશે તો v ના પરિમાણ, આ રીતે લખો વધારે યોગ્ય રહેશે, v ના પરિમાણ તેનો વર્ગ, v ના પરિમાણ તેનો વર્ગ. દબાણ બેટા આવડતું હશે m1 L -1 t -2. સમીકરણ બધા આવડવા જોઈએ બેટા. ન આવડતો તો ફરીથી એકવાર જોઈ લેજો, હું બતાવી દઉં છું. દબાણ બરાબર બળ ભાગ્યા બેટા ક્ષેત્રફળ. બળ m1 L2 t -2 સોરી m1 L1 t -2. ક્ષેત્રફળ એટલે L સ્ક્વેર m1 L -1 t -2. નહીં આવડે તો બેટા બનાવી લેવાના. આ દબાણ ગુણ્યા v સ્ક્વેર, v સ્ક્વેર એટલે L3 અને તેનો વર્ગ. બરાબર, વોલ્યુમ છે બેટા, કદ છે L ક્યુબ. સો m1 L ની ઘાત અહીંયા બેટા જો 6 માંથી 1 કાઢી નાખો એટલે 5 ઘાત ગુણ્યા t⁻². આ છે તમારા a ના પારિમાણિક સૂત્ર. હે ને? આ બાજુ જવાની કોઈ જરૂર જણાતી નથી. આપણે બેટા a અને b શોધવાના હતા અને તે તો બેટા અહીંયા સુધી જ આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બેટા હવે આપણે શું કરશું? પારિમાણિક વિશ્લેષણ ભણીશું, એનાલિસિસ કરશું આપણે. બરાબર છે? તો બસ આજે આટલે સુધી જ રાખીએ અને યસ, કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ વેરી મચ.